નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપરની છાવણીમાં બેઠી છું અને ઉપરની વ્યવસ્થા તમે જોઈ શકો છો કે ઉપર જે છે એ વોટરપ્રૂફ ડોમ લગાવી દેવામાં આવ્યા છે, એટલે ખેડૂતોને વરસાદ નડે નહીં. ખેડૂતોનો જુસ્સો યથાવત છે. જેતપરમાં જ છું, છાવણીએ જ બેઠી છું અને મારી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે. ક્યાંથી આવ્યા છો આપ? મારું જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકાનું મોડપર ગામ, ત્યાંથી અમે આવ્યા છે. આજે જેતપર આવ્યા છો, ખેડૂતોના સમર્થનમાં શું કહેશો? આમ તો 2-3 વખત આવ્યા છે. અમારા મિત્ર નિલેશભાઈ જે અનશન ઉપર બેઠા છે, આમ તો અનશન માતા તુલ્ય બહેનો વડીલો આ બધાના કહેવાથી એને એમ લાગે કે અનશનથી કાંઈ રસ્તો નીકળે તો, પણ આ જે નઠ્ઠાલની સરકાર છે ને એને અનશનને કોઈ લેવા દેવા નથી. આ તો જનતા મરી જાય તો આને કોઈ ફેર પડવાનો નથી. કોરોના જેવા ષડયંત્રો કરનારા લોકો છે, આને તો શહીદ ભગતસિંહની જેમ જનતાએ જાગૃત થવું જોઈએ. 18 વર્ષ એક થઈ નેક થઈ અને 18 વર્ષ ભેગા થઈ. આ અમારી ભૂલ છે. અમે કહી છે કે આ બતાવો સરદાર પટેલને. અમારા બાપા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્ટેડિયમમાંથી કાઢી નાખ્યું, કોઈ બોલવા વાળું તૈયાર નથી. એને એમ ખબર પડી ગઈ આ લોકોને કે એના બાપાનું નામ કાઢી નાખે છે તો આ તો ધાનના ધનેડા છે, એવું જ કહે છે. જજે કીધું ને કોકરોચ છે એમ, ભણેલા છોકરાને કોકરોચ કીધું. આ ખેડૂતના દીકરા કે આ તો ધાનના ધનેડા જ. આને ચૂંટણી સમયે ગાંઠિયાને ભજીયા ખવડાવી દેવું તો આ મત આપણને દેવાના છે અને હિન્દુ મુસ્લિમ કરી દેશું એટલે મત આપણને દેવા છે.